આજે આપણે વાત કરીએ હળદર વિશે. હળદરના બેનિફિટ તો આપણે બધાને ખબર છે. હું ડોક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ પીઝન. હળદર એવી વસ્તુ છે કે આપણે રેગ્યુલર ડાયટમાં યુઝ કરીએ છીએ. જનરલી આપણા દરેક ફૂડમાં હળદર પડતી હોય છે. ઇવન આપણા મમ્મી અને દાદીમા પાસે પણ ઘણા બધા હળદરના બેનિફિટ સાંભળ્યા હશે કે ભાઈ ઉધરસ આવે છે તો હળદરને સૂંઠવાળું દૂધ પીવાય, અથવા તો હળદરના પાણીના કોગળા કરાય. વધારે પડતા બીમાર પડાય છે કે વારે વારે ફીવર આવી જાય છે તો રાત્રે હળદરવાળું દૂધ પીને સૂવાની ટેવ પાડો. ઇવન મારા મમ્મી જ્યારે હું પડી જતી ને નાની હતી ત્યારે પગ મચકોડાઈ જાય તો જનરલી ગરમ હળદર, મીઠું ને પાણીનો લેપ લગાવી દેતા મને કે આનાથી સોજો ઉતરી જશે અને રાહત થઈ જશે. એટલે આવા ઘણા બધા બેનિફિટ આપણે સાંભળ્યા હોય છે. પણ આજે આમ જોઈએ કે હળદરના બીજા બેનિફિટ પણ શું હોય છે. એક તો છે ને હાર્ટ ફ્રેન્ડલી છે હળદર. હળદરમાં બ્લડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેનું તત્વ હોય છે, બ્લડ ક્લોટિંગ ઘટાડવા માટેનું તત્વ હોય છે, ઇવન બ્લડ પ્રેશર પણ ઘટાડે છે. એટલે હાર્ટ માટે બહુ સારું છે. એન્ડોથેલિયલમાં હેલ્પ કરતા હોય છે એટલે એ વસ્તુ એક બેનિફિશિયલ છે. હળદરમાં બ્રેઇનના ન્યુરોપેથિક ફેક્ટરને બૂસ્ટ કરવાની પ્રોપર્ટીઝ હોય છે એટલે બ્રેઇન માટે પણ સારું છે. એટલે જેમને અલ્ઝાઇમર ડિસીઝ હોય ને એમને જનરલી રાત્રે હળદરવાળું દૂધ પીવાની અમે સલાહ આપતા હોઈએ. એના અલ્ઝાઇમરમાં પણ ફાયદો થતો હોય છે. ઇવન ડિપ્રેશન અને ઊંઘ નથી આવતી ને તો પણ હળદરવાળું દૂધ પીવાથી તમને ફાયદો થશે. ઊંઘ પણ પ્રોપર આવશે. અને એક સર્વે ઉપરથી અથવા તો એક સ્ટડી ઉપરથી સાબિત થયેલું છે કે હળદરવાળું દૂધ પીવાથી ડિપ્રેશનમાં પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે. હળદરમાં છે ને સારા એવી માત્રામાં કર્ક્યુમિનોઇડ્સ હોય છે અને એનું મેઇન કર્ક્યુમિન છે. કર્ક્યુમિનના બહુ બધા બેનિફિટ્સ છે. કર્ક્યુમિન ઘણી બધી રીતે આપને હેલ્પફુલ થતું હોય છે. ઇવન લીવર ફંક્શન પણ પ્રોપર રીતે કામ કરે છે હળદર લેવાથી. ફેટી લીવરમાં પણ ફાયદો થતો હોય છે. એટલે એક એનો બેનિફિટ એ પણ છે. ઇવન આપણા આર્થરાઇટિસ કે જે એન્ટી ઇન્ફ્લામેટરી છે હળદર અને એન્ટીઓક્સિડન્ટ છે. એટલે આર્થરાઇટિસમાં જનરલી ઇન્ફ્લામેશન થતું હોય છે અને પેઇન થતું હોય છે. એ પેઇનને ઘટાડે છે, ઇન્ફ્લામેશનને ઘટાડે છે. એટલે આર્થરાઇટિસ છે એમાં હળદર બહુ બેનિફિટ કરતી હોય છે. હળદરનો એ યુઝ પણ ઘણો ખરો બેનિફિશિયલ છે. કફ અને કોલ્ડ એમાં પણ હળદરનો યુઝ છે. કેમ કે હળદર છે ને જનરલી વૃક્ષ છે એટલે કફ કોલ્ડ મટાડતી હોય છે. એટલે જે આયુર્વેદમાં કીધું છે ને જે કફ પ્રકૃતિવાળા માણસો છે એમના માટે હળદર બહુ સારી છે. હળદર છે ને આમ તુરી ને એવી આવે એટલે જનરલી એ ડાયાબિટીક પેશન્ટ માટે પણ બહુ સારી છે. એ શુગર કંટ્રોલ કરવામાં હેલ્પફુલ છે. એટલે જે ડાયાબિટીક પેશન્ટ છે, ઇવન અત્યારે અમે ઘણી વખત કહેતા હોઈએ કે શિયાળાની સિઝન છે તો જ્યારે લીલી હળદર આવે છે ત્યારે તમારી થાળીમાં બપોરે હળદર હોવી જોઈએ. તમારી થાળીમાં લીલી હળદર હોવી જોઈએ. તમારી થાળીમાં ઇવન આદું પણ હોવું જોઈએ. એટલે આ એક એનો મેઇન બેનિફિટ પણ તમને ડાયજેશનમાં મળશે. ડાયજેશનમાં પણ એટલી જ ફાયદાકારક છે. એજિંગ ઘટાડશે તમારી હળદર. સ્કિન માટે બહુ સારી છે. એટલે એજિંગ પ્રોસેસ તમારી ઘટાડશે. તમને જે રિંકલ્સ, ફાઇન લાઇન્સ આવતી હોય છે ને એમાં પણ બેનિફિશિયલ થશે. એટલે હળદરનો એક મેઇન યુઝ સ્કિન માટે છે. ઘણા બધા પાસે તમે સ્કિન ફેસ પેકમાં હળદર ને ચણાનો લોટ ને ઘણું બધું એવું નાખીને ફેસ પેક બનાવતા જોયું હશે. એટલે હળદર આમ જોઈએ ને તો આપણા રિચ્યુઅલ્સ છે, જે મેરેજ રિચ્યુઅલ્સ છે એમાં હલ્દી સેરેમની હોય છે તો એક એનું એ પણ છે જ કે સ્કિન સુધારે છે. એના લીધે પણ એનો ગ્લો આવે છે સ્કિન ઉપર. એટલે હળદર ઘણી બધી રીતે ફાયદાકારક છે. ઇવન એક સ્ટડી ઉપરથી એવું સાબિત થયેલું છે કે હળદર ક્યાંક ને ક્યાંક કેન્સરમાં પણ હેલ્પફુલ થાય છે. જો કોઈ કેન્સર પેશન્ટ હોય કે એના ડાયટમાં થોડીક હળદર એડ કરવાથી ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે. એટલે કે એમને પણ રિસ્ક ઘટે છે કેન્સરનું. તો એ પણ એક બેનિફિટ છે. એટલે હળદરના આમ તો બહુ બધા બેનિફિટ છે. તમારા પોતાનો યુઝ શું છે હળદર માટે, કે તમને કયો એવું લાગે છે કે આ વસ્તુ કે આ રોગમાં હું હળદર લઉં છું ને તો મને બહુ બેનિફિટ મળે છે, તો પણ તમને કંઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, લીવ ધેમ લીવ.